નમસ્કાર. આજે વાત કરવાની છે એક એવા લેખકની રચનાની જેમણે પોતાની અનેક કૃતિઓ દ્વારા ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવી છે. નંદીગ્રામ નિવાસી એવા મકરંદ વજયશંકર દવે, જેમની ધૂળીએ માર્ગ નામક રચના જે લોકચાહના પામેલ છે અને ઉમદા એવી એક કૃતિમાં પોતાનું સ્થાન નોંધાવેલ છે, તેમનો આજે આપણે રસાસ્વાદ કરવા જઈ રહ્યા છીએ. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંખ, કાં ભૂલી જા મંડળે ભોળા, આપણા જુદા આંખ. થોડા નથી સિક્કા પાસે, થોડી નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં શી છે ખોટ. ઉપરવાળી બેંક બેઠી છે, આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ધૂળીએ માર્ગ કંઈક મળે જો, આપણા જેવો સાથ, સુખ દુઃખની વાર્તા કહેતા હાથમાં બીડી બાત. ખુલ્લા ખેતર અડખે પડખે, ઉપર નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં છે આવો લાભ. સોનાની તો સાંકડી ગલી, હેતું ગણતું હેત, દોઢિયા માટે દોડતા જોને, જીવતા જોને પ્રેત. માનવી બાળી અમથે અમથું, ફોરે વાલ, નોટને સિક્કા નાક નદીમાં, ધૂળીએ માર્ગ ચાલ. અહીં કવિ ધૂળીએ માર્ગના પ્રતિકાત્મક દ્રષ્ટાંત દ્વારા માનવીને સરળ, સાદું અને આધ્યાત્મિક જીવન જીવવા તરફ પ્રેરણા કરે છે. તેઓ ભૌતિક માલમત્તા, નાણું, પ્રતિષ્ઠા, કીર્તિ, યશ જેવી ક્ષણભંગુર બાબતોમાં ન આવી જવાને સ્થાને સાદું અને સરળ જીવન અપનાવવાની વાત કરે છે. આજના માણસની સ્વાર્થ વૃત્તિ અને લોભ વૃત્તિ તરફ આંગળી દર્શાવે છે અને કહે છે કે આજનો માણસ અમથે અમથું વહાલ અને અમથે અમથો સ્નેહ દર્શાવવામાં માહિર થયો છે, ત્યારે આપણે આપણા માનવીય અસ્તિત્વને ન ભૂલી જતા સરળ અને સાદી જીવનશૈલી અપનાવી આપણો વિકાસ કરવો જોઈએ. ધન્યવાદ.